આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ ગઢપુરના જીવા ખાચરની પ્રસંગ વાર્તા સાંભળશું। એક દિવસ ગઢપુરમાં જીવા ખાચરને એવો સંકલ્પ થયો જે જો આ સ્વામિનારાયણ ન હોય તો આ દાદા ખાચરનો બધોય ગ્રાસ તથા મિલકતને હું હાથ કરી લઉં, પણ શ્રી હરિ હશે ત્યાં સુધી મારી કારીગરી ફાવશે નહીં, માટે આ સ્વામિનારાયણને વચ્ચેથી હટાવી નાખું। એવો ચોક્કસ વિચાર કરીને રામ ખાચરને ખાનગી રીતે કહ્યું કે આપણે બે જ વાત જાણીએ, પણ ત્રીજો વાત ન જાણે, તેવી રીતે જો તમે સ્વામિનારાયણને હટાવી નાખો તો તમને એક શાંતિની જમીન ને 500 રૂપિયા રોકડા આપું, ને ન આપું તો તેના સાક્ષી કુળદેવ શ્રી સૂર્યનારાયણ છે એમ પાકું કરીને ઠરાવ કર્યો। પછી ગઢપુરમાં રાત્રિના 12 વાગ્યે રામ ખાચર તરવાર લઈને કોઈ ન જાણે તેવી રીતે દાદા ખાચરના દરબાર ગઢમાં થઈ શ્રીજી મહારાજના દિશાએ જવાના ખાડામાં પેસી ગયો। તે વખતે રામ ખાચરનો અસત આશય જોઈ વહેલી સવારે મહારાજે ભગુજીને કહ્યું જે મારે દિશાએ જવા જવું છે તે પાણીનો લોટો લાવો, ને તમે ફાનસ કરીને ખાડો ઉઘાડી અંદર તપાસ કરો। ત્યારે ભગુજીએ કહ્યું જે ખાડામાં તે શું તપાસ કરવી છે, આપ સુખેથી દિશાએ પધારો। ત્યારે મહારાજે કહ્યું કે તમે શંકા ન કરતા તપાસ કરો તો ઠીક। પછી ભગુજીએ મહારાજની આજ્ઞાથી તપાસ કરી। ત્યાં તો ઉઘાડી તરવારે સહિત રામ ખાચરને દેખ્યો કે તુરત જ ભગુજીએ તેને પકડી લીધો ને મારતા મારતા ખાડા બહાર લાવ્યા। ભગુજીએ તેને જોશથી એવો મારેલ કે મોઢામાંથી દાંત પડી ગયો, ને મોઢું લોહીવાળું જોઈ શ્રીજી મહારાજને દયા આવવાથી ભગુજીને મારતા બંધ કર્યા, ને મહારાજે કહ્યું જે રામ ખાચર તો અમારા સ્નેહી છે, તે જેવું હશે તેવું કહેશે। પછી રામ ખાચરે સોગંદથી મહારાજને કહ્યું જે આમાં મારો જરાય પણ વાંક નથી। મને તો જીવા ખાચરે જમીન તથા રૂપિયા આપવાનું કબૂલ કરીને મોકલ્યો છે, ને તમો તો કાળના કાળ ને ઈશ્વરના ઈશ્વર છો, ને સર્વેના નાડી પ્રાણ તમારા હાથમાં છે, માટે તમારો પરાભવ કરવાને આ દુનિયામાં કોણ સમર્થ છે। જે આપનો પરાભવ કરવાને ઈચ્છતો હશે તેનો જ પરાભવ થઈ જશે। તેના આવા વચનો સાંભળીને તુરત જ રામ ખાચરને રજા અપાવી દીધી। પછી મહારાજ દિશાએ જઈ સ્નાન કરીને અક્ષર ઓરડીમાં પોઢી ગયા। પછી સવારમાં જીવા ખાચર મહારાજના દર્શને આવ્યા। તે વખતે મહારાજે સવિસ્તાર વાત કહી બતાવી। તે સાંભળીને તુરત જ પોતાના દરબારમાં ચાલ્યા ગયા। પછી સમય વીતે જ્યારે ગઢડામાં જીવા ખાચરને દેહ મૂકવાનો અવસર થયો ત્યારે અમુલાબાઈએ મહારાજને કહ્યું કે હે મહારાજ, મારા બાપુ બહુ જ માંદા છે, ને ઘડી બે ઘડી છે। ત્યારે મહારાજ 2-4 પાળાઓ લઈ જીવા ખાચરને જોવા સારું ગયા। ત્યારે તેમણે ઢોલિયો ઢાળી આપ્યો, તે ઉપર મહારાજ બિરાજમાન થયા। ત્યારે જીવા ખાચર પગે લાગ્યા। ત્યારે મહારાજ કહે જીવા ખાચર, તમારું કલ્યાણ તો હું કરીશ। ત્યારે જીવા ખાચર કહે મારું કલ્યાણ થાય તેવો હું નથી, કેમ કે આ મંદિર થાતા ભાવનગર દરબાર તરફથી તકરાર કરાવી તે મેં કરેલ છે, ને ભાણ ખાચરે તમારા પાળા ઘવરાવ્યા તે પણ મારા કામા છે। વળી દાદા ખાચર સાથે અન્યાય કરીને મેં બહુ જ તકરાર કરી છે, માટે હું તો જરાસંધ, શિશુપાળ અને કંસથી પણ આઘો ગયો છું, માટે મારું કલ્યાણ કેમ કરીને થાય। ત્યારે મહારાજે જીવા ખાચરનો જમણો હાથ
પોતાના હાથમાં લઈ 3 વખત તાલીઓ વગાડીને કોલ દીધો જે અમે તમારું કલ્યાણ કરશું. પછી મહારાજ ત્યાંથી ઉઠીને પોતાને ઉતારે આવ્યા ને જીવા ખાચરે દેહ મેલી દીધો. ત્યારે તેને અગ્નિ સંસ્કાર કરવા લઈ ગયા. ત્યારે દાદા ખાચરને આભડવા સારું મહારાજે 80 પાળા સાથે મોકલ્યા. પછી સાંજે સભા થઈ ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે અમે જીવા ખાચરનું કલ્યાણ કર્યું છે. ત્યારે સ્વામી કહે, તમે તો અધમ ઉદ્ધારણ ને પતિત પાવન છો. તે તમે કલ્યાણ કરો તેમાં તે શું આશ્ચર્ય કહેવાય. પછી મહારાજ કહે, જીવા ખાચરના 2 ગુણ જોઈ અમે તેનું કલ્યાણ કર્યું છે. ત્યારે સ્વામીએ પૂછ્યું જે તે વાત કયા ગુણની છે તે કહો. ત્યારે મહારાજ કહે, અમે જીવા ખાચરને ઘેર રહેતા ત્યારે અમને એક વખતે હાથ ધોવાનું થયું હતું. ત્યારે જીવા ખાચરે ઘરમાં ખાડો કરી આપ્યો હતો. ત્યારે અમે કહ્યું જે ઘરમાં તો ખાડો હોય નહીં. ત્યારે તે કહે, તમારે વાસ્તે બધુંની કુરબાન છે. એક તો એ ગુણ ને બીજો અમે એકવાર તેને ઘેર શેરડી જમતા હતા. તે સુધારતા થકા છરી વાગી ને આંગળીએ લોહી નીકળ્યું ત્યારે જીવા ખાચરે માથે મેકર બાંધ્યો હતો. તેને છેડે કસબ હતો. તે ફાડીને અમારી આંગળીએ બાંધ્યો. ત્યારે અમે કહ્યું કે કસબ કેમ ફાડ્યો. ત્યારે તે કહે, અરે મહારાજ તમારા ઉપર તો બધુંની વારી ફેરવીને નાખી દઈએ. તે 2 ગુણ જોઈને અમે તેનું કલ્યાણ કર્યું. ત્યારે મુક્તાનંદ સ્વામી તે કહે, મહારાજ એ કામ તો એણે દ્રૌપદીજીના જેવું કર્યું કહેવાય. આ પુનિત પ્રસંગ આજે શ્રી હરિ ચરિત્ર ચિંતામણી ભાગ 2 વાર્તા 297 તથા સહજાનંદ સ્વામી ચરિત્ર 109 માંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.